તમારું નામ? રમાબેન. આખું બોલો. રમાબેન રસિકભાઈ ગોર. ઉંમર? 65. અને તમારું એડ્રેસ ક્યાં રહો છો? સુરત, કામરેજ 4 રસ્તા, વૃંદાવન એપાર્ટમેન્ટ, સહકારનગર 105 નંબર. ઓકે. હવે મને એમ છે તમે અહીંયા દિલીપભાઈની ત્યાં 10 દિવસ પહેલાં આવ્યા હતા? ઓકે. હા ને, 10 દિવસ પહેલાં શરૂ કર્યું હતું ને. હવે તમે જ્યારે અહીંયા આવ્યા એની પહેલાંનું તમારું બધું મને કહો હિસ્ટ્રી, અને અહીંયા પછી આવ્યા પછી આ 10 દિવસની ટ્રીટમેન્ટ પછી શું સુધારો, આ બે વસ્તુ મને અલગ અલગથી કહો. અહીંયા નહોતા આવ્યા ત્યારે તમે ઇન્સ્યુલિન કેટલું લેતા હતા? જ્યારે હું અહીંયા આવી ત્યારે 35 યુનિટ લેતી હતી, સવારે 20 અને સાંજે 15. હા. અને એની સાથે શુગર કેટલું એની રહેતું? સાથે મને સુગર, હું જ્યારે અહીંયા ફર્સ્ટ ટાઈમ પહેલી વખત આવી ત્યારે 500ની ઉપર 502 હતું. ઓકે ઓકે. પછી સાહેબે મને ડાયટ આપી. હા, અહીંયા તમે 10 દિવસની ટ્રીટમેન્ટ કરી, ડાયટ ને બધું ફોલોઅપ કર્યું. હવે પછીના સમાચાર શું છે અત્યારના? પછી મને ઘટતા આ 7 દિવસ પછી આજે મને હાવ નોર્મલ છે, 162 છે. અને ઇન્સ્યુલિન પણ ઓછું કરેલું છે? હા, ઇન્સ્યુલિન ઓછું છે. ઇન્સ્યુલિન ઓછું કરવા સાથે તમારું 500 વાળું 160 થયું. હા, વાહ, સરસ. અને બીજું શું સુધારો લાગે તમને? ના, મને આ એક્સરસાઇઝ કરવાથી મને બહુ જ ફાયદો થયો છે. પછી સાહેબ આ જે એક્યુપંચર કરે છે, આ જે કરે છે એનાથી બેલેન્સ થેરાપી કરી, એનાથી મને બહુ જ ફાયદો થયો. તમારા શરીરમાં સ્ફૂર્તિ વધી ગઈ? એકદમ સ્ફૂર્તિ થઈ ગઈ. તમે આવ્યા ત્યારે લાસ જેવા હતા. ફ્રેશ લાગુ છું. તમારા મોઢા ઉપર પણ લાઈટ આવ્યું એવું ઘરવાળાએ કહેતા હતા, મેં કીધું. એટલે એક વખત કંઈ પણ કાંઈ હોય તો અહીંયા આવવા જેવું છે. એક વખત આવો તમે. થેન્ક યુ. સારું, એમ મને ડૉક્ટર ઉપર બહુ જ વિશ્વાસ છે કે મને સારું થઈ જ જશે. આજે હું કેટલી સારી થઈને ઘરે જાઉં છું, મને બહુ જ આનંદ થાય છે. વાહ વાહ વાહ. અને સાહેબને હું કહું છું કે મારે આ દર્દમાંથી નીકળી જવું છે. નીકળી જ જશો. હવે કોઈ ના રોકી શકે. થેન્ક યુ સર. ચાલો, થેન્ક યુ.